વડોદરામાં યોજાયેલ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સની સિંગલ્સ ફાઇનલ્સમાં બોયઝમાં પ્રણવ અને ગર્લ્સમાં અભિરુચિએ વિજય મેળવ્યો હતો. વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યુનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025ની આજે ફાઇનલ્સ મેચ યોજાઈ હતી. 8 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપ્સમાં અંડર 11 બોયઝ અને ગર્લ્સ સ્પર્ધકોએ આજે પોતાના ટાઇટલ જીતી લીધા છે. 11 ડિસેમ્બરે બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ તમામ કેટેગરીઝમાં ફાઇનલ્સ યોજાઈ હતી. જેમાં બોયઝ સિંગલ્સમાં તમિલનાડુના પ્રણવ એસવીએ દિલ્હીના ચિત્રાંશ શર્માને 21-17, 21-15 એમ સીધા સેટમાં હાર આપી હતી. જ્યારે ગર્લ્સ સિંગલ્સમાં આસામની અભિરુચિ સાઇકિયાએ શાઇના શર્માને 21-14, 21-7થી હરાવી સરળતાથી વિજય મેળવ્યો હતો. ગર્લ્સ ડબલ્સમાં વેસ્ટ બેંગોલની ઈશાની માંડલ અને આહના શ્રીમાનીની જોડીએ મહારાષ્ટ્રની પ્રિયા અમ્બ્રુલે અને કૃષ્ણા ગોયલ સામે ભારે રસાકસી બાદ 26-24, 14-21, 21-17થી વિજય મેળવ્યો હતો. જ્યારે બોયઝ ડબલ્સમાં મણિપુરની એસ લોયટોંગબામ અને ડી નામિરાકપામની જોડીએ તમિલનાડુના નીરવ હરિહરન અને પ્રણવ એસવીને 21-18, 21-14થી હરાવી ટાઇટલ મેળવ્યું હતું. આજે મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025ના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતાઓ અને ઉપવિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બેડમિન્ટનની રમત માટે જમીની સ્તરેથી ખેલાડીઓને તૈયાર કરવાના ભાગરૂપે અંડર 11 ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત યુનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025 બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ 4 કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં 225 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. યુનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025ના ટાઇટલ સ્પોન્સર યુનેક્સ સનરાઇઝ છે. અન્ય સ્પોન્સરમાં રૂબામેન, એમજી, સીલોક્સ, અમેરિકન સ્ટીલ્સ, ECA, રતનવીર, નાકોડા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ, શ્યોર સેફટી અને અમેયા પરફોર્મેટનો સમાવેશ થાય છે. વેન્યુ પાર્ટનર તરીકે VSPF અને મેડિકલ પાર્ટનર તરીકે વૈશ્વી હોસ્પિટલ જોડાયા હતા. Joint Secretary BAI to give the award to girls singles under 11 winner Saikya. ગૌરવની બાબત છે. 4th મિની નેશનલ બેડમિન્ટનની ટુર્નામેન્ટ આજે વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી છે. માન્ય શ્રી દીપકભાઈ પટેલ, રાકેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર ભારતના 32થી વધારે રાજ્યોમાંથી અલગ અલગ કેટેગરીમાં એમની ટીમ લઈને આવ્યા છે. આજે અત્યારે ફાઇનલ મેચ રમાઈ રહી છે અને મને કહેતા આનંદ થાય છે કે માન્ય મોદી સાહેબના એક વિઝન હતું કે ગુજરાતને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં સૌથી આગળ વધારવું. માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ જે અત્યારે રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી પણ છે, વડોદરા શહેરના પ્રભારી પણ છે, એમના માધ્યમથી પણ સ્પોર્ટ્સને એન્કરેજ કરવા માટેનું જે કામ થાય છે અને વડોદરા શહેર અને એની આજુબાજુની અલગ અલગ PSUના મારફતે, અલગ અલગ સંસ્થાઓના મારફતે આ કામ માટે સુંદર આર્થિક યોગદાન મળ્યું છે. ત્યારે આજે આ સમગ્ર 4-5 દિવસની ટુર્નામેન્ટ 32થી વધારે રાજ્યોની અલગ અલગ ટીમ અને એના માધ્યમથી આજે દેશની 4થી જે નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ આપણે રમાઈ રહ્યા છે. હું દીપકભાઈ પટેલ, રાકેશભાઈ, અહીંયાનું જે બેડમિન્ટન એસોસિએશન અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. Very good afternoon, everyone. As MG, it is a privilege and proud to be part of this. In fact, Baroda Badminton Associations. I would say it is a national service. Calling a small kids under 11 and then conducting this 4-5 days tournament is not a simple thing. National service is not always serving to the country, to the border or somewhere else. Developing and making this skill available for the next generation is also a great national service. Hats off to Baroda Badminton Associations, and we are really proud of be part of this whole activity. Thank you so much. I'm Prakash Raman. I'm the managing director for Silox company. It's a Belgium headquartered company. Very, very proud to associate with the BDA and the national level support.
and looking into the skill level of the young kids, it's really satisfying because we want to grow the talent. Okay? But in the industry, we want the young kids and the young generation to be healthy and come to the stream. So it's very proud we are associated with that and really see the quality of the games. And it's really nice. I would expect more and more public to come and see and enjoy and learn from this national tournament. Thank you.